કામ કરો. આ મહાપુરુષોએ તમે જોવો તો ખરા જાહેર કર્યું. એક આપણામાં દુર્ગુણ પેદા થઈ જાય ને બાપ, એટલે આખું વાડ કરતા ને આપણા દેહની માલ પર ખણિયા ખોડતા ને દાર કરીને કોશે કરીને પછી આમ હણેથામાં લઈને પછી આમ ધરબતા એ વાડ પાકી થઈ જાય ને પછી એક ખણિયું માલ પાછી કોક ખેહે ને એટલે પડખે વાળું હલે. એ પછી બધા ખણિયા હલવા માંડે. એમ મારા ને તમારી માલપા એક દુર્ગુણ પેદા થઈ જાય ને એટલે આસુરી વૃત્તિ બધી માલપા આવવા માંડે. તરત એક આવે અહંકાર આવે, પછી માલપાથી ક્રોધ આવે, કામ આવે, પછી મોહ જાગે ને પછી પીડા થાય ને પછી દર્દ થાય ને પછી એમાં અધપતન થાય, એમાં ઊંઘ આવતી બંધ થાય, ભૂખ જાય અને શરીર બગડે ને પછી પતન થાય. આ એક અવગુણમાં છે. સદગુણ જેનામાં પ્રગટ, અને ગુણવાળો માણસ હસતો જ ન રહે ભાઈ, એને કહેવું ન પડે. અમારો અરજી પાઠી લખે છે, ગુણ વખાણું અતિ ભારી અજમલરા, તારા ગુણ વખાણું અતિ ભારી. હરિ શરણોમાં ભાઠી હરજી બોલ્યા, હરિ ચરણો મારે હરજી બોલ્યા, ધાર્યો નિજાધારી અજમલરા, ઘણી ધાર્યો નિજાધારી અજમલરા, ગુણ વખાણું અતિ ભારી રે. ગુણ વખાણું અતિ ભારી અજમલરા, ગુણ વખાણું અતિ ભારી રે. સદગુણ વાળા વ્યક્તિની પૂજા થાય. મારું કે એના પગ પૂજાય, એની રજ પૂજાય, એના પગલા પૂજાય, એનું ચારિત્ર પૂજાય. અમન રહેગા એ મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी, फिर नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का. આપણે બધા આદમીના ગુણને યાદ કરીએ છીએ કે બહુ સારો માણસ હતો, બહુ ભલો માણસ હતો, એને આ જગતમાં રહેવાની જરૂર હતી, હજી એને આવા કામ કરવાના હતા. એ ભાઈ એને યાદ કરતાં કરતાં આપણી આંખના ખૂણા ભીના થઈ જાય. આપણે કાંઈ લેવા દેવા ન હોય તોય મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણસ વયો જાય ને તેથી આપણા ગામડાની માલપા નિયમ હતો, તેથી આમ વાળું ન થાય. હજી અગ્નિ સંસ્કાર કરીને ન આવ્યો હોય ને ત્યાં હજી સુલા ન પ્રગટાવે. અરે બાપ, એ માણસ હારો હતો. ભલે આપણે કોઈ દે એની અરે ન બોલ્યા હોય, પણ એની રેણી, એની કેણી, એના ગુણ આપણે સાંભળી અને આપણને મારી પાછી આમ હાશકારો થાય, મારી પાછી લઈ આમ બેકાર લાગે. અરે રે બિચારો ભાઈ ગયો માણસ. હા, થોડાક દી રહ્યો તો બિચારાના છોકરા ઠકાઈ જાત. ભલે કાંઈ ન દીધું હોય આપણે, એ સુવાસ થોડી રે હસતી ભાઈ. હા, અગરબત્તી બળે પછી સુગંધ દરવાજે જાય. ગુલાબના ફૂલની સુગંધ પવનની હારોહાર જાય જ. કેવું ન પડે કે મારું આમ કરજો ને મારું આમ કરજો ને મારું આમ કરજો. જેના અહંકાર નિર્મૂળ થઈ જાય એની મેળાએ સદગુણ આવે. હો વાતની એક વાત. અને સદગુણ આવે એટલે એનો પહેલો પાયો એની પૂજા થાય. આ એની પૂજા છે, એનો પાઠ છે. એટલે ગણપતિને પહેલા બેહાર્યા. ગણપતિ ગુણવાળા છે. 5 કરોડ જીવ ઉતર્યા. શ્રદ્ધાથી અહંકારને મારી અને ગુણ પ્રગટ થયો એટલે સતયુગમાં પાઠ માંડ્યો તો એ વખતે 5 કરોડ જીવ ઉતર્યા છે. આવું રામદેવ કથાની માલિકા લખ્યું. અને હવે બીજો પાયો
પહેલો પાયો આપણે જે મંડાણ માંડીએ છો, કથા ચાલુ નથી કરી હજી, પાયા જ મંડાણ, પાયામાં પ્લિન્થ ગાળવાની, હજી પ્લિન્થ સુધી પહોંચ્યા નથી, હજી તો પાયો ગાળી. અને જેના પાયા મજબૂત થઈ જાય ને પછી એની ઉપર ગમે એટલા માલ લ્યો, કાંઈ વાંધો ન આવે. આ કથાનો પાયો છે. પ્લિન્થ મજબૂત થઈ જાય એમાં પછી વાંધો ન આવે. પ્રહલાદની પ્રાર્થના અને શ્રદ્ધા, પ્રાર્થનાથી ભગવાન થાંભલાની માલિપા પ્રગટ થયો અને શ્રદ્ધા મજબૂત થઈ. અને હવે બીજો પાયો છે વચનનો, વેણનો, વાણીનો, બોલીનો. આ બીજો પાયો છે. વાણીમાં તાકાત છે, શબ્દમાં તાકાત છે, વેણમાં તાકાત છે. જેવું તેવું બોલવું જ નહીં. આમ તેમથી આપણે આપણી ઉર્જા ખોરી નાખ્યું. સામે કોઈ ગણે નહીં, કાંઈ લેવા દેવા નહીં, બોલવું. આપણા શબ્દની કિંમત થાય જ બોલાય, નકર આપણે મૂર્ખમાં ગણાય. આપણે ખોટે ખોટું આમ તેમ તો બકબક કર્યું, બહુ બોલ બોલ કરવાની વેલા હાર મરે. હા, આવું કે છે. વધારે પડતું બોલે આમાં એમ કહે છે 24,000 સ્નાયુઓ ઊંચા થાય ને તારે એકવાર શબ્દ બહાર નીકળે. એવું ખોટું હું કામ બકબક કરું? વજન પડે તો બોલવું ને, કઈ એક વાર કહેવાય, 2 વાર કહેવાય, 3જી વાર પછી જય શ્રી કૃષ્ણ, 3 વાર થઈ જાય એટલે હરાજી થઈ ગઈ. 1, 2 ને 3. વાણીને શુદ્ધ રાખી, સારું બોલવું. કોકને વહમું લાગે ને, આકરું લાગે ને, કવેણ બોલવા. ખીમડા કોટવાલના ધર્મપત્ની સતી ડારળદે એનો શેડો જ્યારે પકડે, રાવત રણસિંહ વખતે સતી ડારળદે એમ કહે છે કે મહારાજ, કવેણ બોલવાથી, ખોટા વેણ બોલવાથી જીભના લવે લવે પાપ લાગે છે. વાણી આપણી બગડી જાય છે. શુદ્ધ વાણી હોય, જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય, અને એ વાણીને બગાડવી શું કામ? સારું નીકળે ત્યાં સુધી મોડું હું કામ કાઢવું? પણ આ બીજો પાયો છે. આ રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર જે હાલનારા છે એમાં રામદેવજી મહારાજ તો વચનના પાકા હોય એને ટકોરા મારે. વચનના પાકા, વચન ચૂકી જાય 84 જાય. ગંગા સતી પાનભાઈ બતાવે છે, એ વચન વિવેકી નરની નારી પાનભાઈ માદિક લાગે ને પાય. મહાસુખ ગંગાજી કેવાય, ગોતરે ગંગાજી કેવાય. વચનું કાપને વચને આપને વચને મંડાઈ પ્રભુનો પાઠ. વચને મંડાઈ પ્રભુનો
વચનું ના પુરાય નહીં રે અધૂરા ને વચનું ના પુરાય તો નહીં રે અધૂરા મેં એ વચન છે ભક્તિ કેરું ગંગા સતી જાણે કરી બોલ્યા મેં ગંગા સતી જાણે કહી બોલિયા મેં એ જેના નૈણુમાં વરસે વચન વિવેકી એ નર ને નારી કાનભાઈ બ્રહ્માદિક લાગે એને એ પાયે એ બ્રહ્માદિક લાગે એને પાયે એ જી બ્રહ્માદિક લાગે એને પાયે જેણે વચનને માણ્યું, વચન સ્થાપન, વચન ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. વાણી નો ધોધ જે છે, આમ તો 4 પ્રકારની વાણી બતાવે: પરા, પશંતી, મધ્યમા અને વેખરી. પરા વાણી નાભીમાંથી છૂટી થાય, વેખરી વાણી ન કરી. મેં હમણાં જ કીધું છે ને, હરિ કૃપા કરે તો આ જીવને શુદ્ધ વાણી પ્રગટ થાય. મુકમ કરોતિ વાચાલમ પંગુ લગયંતે ગિરી યત કૃપામ તમમ વંદે પરમાનંદ માધવમ. હારી વાણી બોલવી, અશુદ્ધ વાણી બોલવી નહીં. તમે ગમે ના જાઓ, વાણી અને કાળનો સંબંધ હોય છે, બે હારે હોય છે. વાણી જતી સતી છે અને કાળ એ જતી પુરુષ. જતી અને સતી બે હારે છે. વાણી અને કાળનો સંબંધ છે. એક સતી છે ને એક જતી છે. લંડનમાં વયા જાઓ, અમેરિકામાં વયા જાઓ, કોઈ પણ દુનિયાના હાથમાં પાતાળની મહેલ પર વયા જાઓ, વેશ પરિવર્તન થઈ જાય, કદાચ ખોરાકમાં પરિવર્તન થઈ જાય, કદાચ સૂરજનારાયણને ઉગવામાં 5-10 મિનિટ કે કલાકનો ફારફેર થઈ જાય, સમય પરિવર્તન થઈ જાય, આહારમાં પરિવર્તન થઈ જાય, પહેરવેશમાં પરિવર્તન થઈ જાય, વાણી બોલવામાં કદાચ દુર્ભાષ્યો રાખવો પડે, બીજી ભાષા આપણે સમજી ન હોય કે કદાચ વાણીનું પરિવર્તન થઈ જાય, પણ કાળનું પરિવર્તન ન થાય. કાળ તો અમેરિકામાં આવે. હા, એ તો ગમે ના જાઓ, એનો સંબંધ છે, એની હારે એનો નાતો જોડાયેલો છે. વાણીને કાળ બંધ નથી કરી શકતો. માણા હોયો જાય છે, એની વાણી રહી જાય છે. ભોજા બાપાન, જલારામ બાપાન, આ બધા દાસી જીવન ને ખીમ સાહેબ ને રવિ ને મોરાર ને હરજી ભાટી, એ બધા વયા ગયા, પણ એની વાણી નથી મરી.
એની વાણી અખંડ છે. કાળને મારીને કાળ વાણીને ન મારી શકે. વાણી અખંડ છે, વાણી અમર છે. એટલે જ કહે છે ને, વાણી રે વાણી મારા આ સદગુરુ વાણી અને જીવતા પરણાવી બાવે મને મુવા જીવતા પરણાવી બાવે મને મુવા વાણી રે વાણી મારા સદગુરુજી વાણી અને જીવતા પરણાવી ભાવે મને વાગે વાણી મરતી નથી, વાણી અખંડ છે. વાણીનો ધોધ ચાલુ જ હોય. મૂંગો માણા બોલી નથી શકતો પણ માલપાથી તો બોલે. એ ઈશારો તો કરે મારે ખાવું છે, એની જીભાન છૂટી નથી થતી. એની જીભના તાળવાની અરે જીભ ચોટેલી હોય એટલે મૂંગું બોલી ન શકે. જીભની હેઠે જે કાપો હોય છે ને, એ કાપો એની હળંગ જીભ હોય એટલે એ કાપો આમ કાપો હોય ને તો જ આડા ઓલી જીભ થાય બોલીએ. કે આમ સપાટ જીભ હોય ને તો એ બોલી ન શકે. તો એ બોલતો નથી, અંદરથી બોલે છે. ખાવું છે એમ કરે, ઈશારામાં તો સમજી જાય છે ને કે તારે ખાવું છે તો હા પાડે. પાણી પીવું તો કે હા મને ભૂખ લાગી છે એમ તો કે. એ ભૂખ લાગી એમ માલપાથી તો બોલે, આપણી અરે જીભથી નથી બોલતો. એટલે વાણીને કોઈ રોકી નથી શકતું. વાણી અખંડ છે, વાણી આખા ગગનમાં ફરે છે. એટલે જ કહે છે કે શબ્દ ગગનમાં જાય છે. તમે જળની માલપા આમ સરોવર કે તલાવડું ભર્યું હોય, એમાં કાંઠે ઉભા રહીને તમે પાણો નાખો તો શબ્દ બોલે. પાણો તળિયે ઉયો જાય પણ એમાં ડબલીને અવાજ તો આવે અને એનો આખું અમળ થાય. તમે જોજો કુંડાળું પાણો નાખ્યા પછી એક કુંડાળું બને. કુંડાળું આમ આખું આમ જણજણાટી થાય. આમ ગોળ કુંડાળીઓ દાહ રમતા હોય ને એવી કુંડાળીઓ થયા કરે. મોટું કુંડાળું થતું જાય ને ધીરે ધીરે પાછું પાણીની માલપા કુંડાળા સમાય જાય. પથ્થર તળિયે વયો ગયો, એના જે ઉર્જાઓ જે પેદા થઈ પાણીમાં હમાઈ ગયું, પણ એમાંથી શબ્દ તો પ્રગટ થયો ને કે ન થયો? એમાંથી ડબ લઈને બોલે, ટબ લઈને બોલે. આમ તો આમ નળની હેઠે બાલદી પડી હોય અને નળ જરાક ચાલુ રહી ગયો ને તો પગથિયા ઉપર કોઈક હાલ્યું આવતું હોય ને એવા આમ જોડાના અવાજ આવે, ટપ ટપ ટપ. એ નળમાંથી પાણી નીકળ્યું, બાલદીમાં પડ્યું, પણ એ પડ્યા પછી એમાંથી શબ્દ તો ઉત્પન્ન થયો ને, એમાંથી ધ્વનિ પેદા થયો ને, એમાંથી સુર પેદા થયા. એટલે શબ્દ અખંડ છે. અને એ શબ્દ સદગુરુ બતાવે કે આ શબ્દ અખંડ છે. એને કહે છે કોઈ શબ્દને પકડી લે. કબીર પરંપરામાં કહે શબ્દ અને શબ્દ અલગ છે. એક જોડાક્ષર છે શબ્દ અને એક છે શબ્દ. કબીર પરંપરામાં શબ્દ કહે. આપણા સંતોય બતાવે. નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો આ પાયાને કંઈક જુદું પણ નામ આપે છે. પહેલો પાયો જાગ્રત અવસ્થા છે, બીજો સ્વપ્ન અવસ્થા, ત્રીજો પાયો સુષુપ્તિ અને ચોથો છે તુર્યાતીત જેને કહે છે, એટલે કે શરણાગતિ. કોઈ આ ધર્મના પાયાને કઈ નવા વિચારોથી નિજાર ધર્મની જે ઉપાસના કરનારા છે કઈ જુદું જુદું મત પણ બતાવે છે. પણ એનું જે મૂળ તત્વ છે, એનું જે મૂળ રહસ્ય છે એ તો એક જ છે. કબીર કુવા એક હૈ
पनहारी अनेक, बर्तन सबसे न्यारे भयो, पानी सब में एक। कोई पहला पाया ने कर्मनी भूमिका पण कहे छे, बीजा पाया ने ज्ञाननी भूमिका कहे छे, त्रीजा पाया ने उपासनानी भूमिका कहे छे, चौथा पाया ने योगनी पण भूमिका कहे छे। रामदेव कथा में ज्ञान, भक्ति, कर्म, उपासना, ध्यान, धारणा, समाधि, तितिक्षा आ तमाम प्रकार की कथाओं रामदेव कथा ने वालपा बतावे छे। लाखा वणजारानु जे चरित्र आवे छे कर्मना सिद्धांतनु चरित्र छे। लाखा एवं कर्म कर्યું એટલે એનું ફળ એને ભોગવવું પડ્યું તો કર્મનો માર્ગ દેખાડે। ડાલીબાઈના જીવનમાં ભક્તિનો સિદ્ધાંત બતાવે, શરણાગતિ સ્વીકારી। મેરિયા દરજીની જે કથા છે એ કપટ છોડીને કથા ગાવી એવું પણ બતાવ્યું છે। એટલે આમાં હું નથી, બધી કોરથી આમ આળું આવી છે, જેને આપણે દેશી ભાષામાં કહે કૂવો ગાળે અને બધી જગ્યાએથી જવાણ ભેગું થાય અને કૂવાની માલપા પાણી ભરાય એમ આમાં જ્ઞાનનું જવાણ છે, ભક્તિનું છે, કર્મનું છે, ઉપાસનાનું છે, ધ્યાન છે, ધારણા પણ ભર્યું છે તો કૂવામાં ચારે કોરથી આળ્યું આવે છે। બહુ પ્રચલિત કથા છે કે બીજો પાયો છે એ વચનનો પાયો છે, વેણનો પાયો છે, શબ્દનો પાયો છે, વાણીનો પાયો છે। મેં કાલે રાત્રિની કથામાં આપણને જરા ઇશારો કર્યો છો કે 4 પ્રકારની વાણી છે, એમાં પરા, પશ્ચંતી, મધ્યમાં અને વેખરી। પરાવાણી જેની છૂટી થાય, નાભી કમળમાંથી શબ્દનો ધોધ જેને ચાલુ થઈ જાય, એમાંથી જે શબ્દની ગૂંજ ઉઠે એમાંથી ભજનો બને છે, એમાંથી કીર્તનો બને, એમાંથી મંત્ર બને, એમાંથી શ્લોક બને છે। એ પરાવાણીનો શબ્દ કોઈને અડી જાય, शब्द के मारे मर गए शब्दे सोड़ा राज, जिनके शब्द में विवेक या ताका सुधर गया सब काज। शब्द एक बंदूकनी गोली जेवी असर करे, वेण जेने कहे छे, कटु वेण। गोरखनाथ बाबा थया नाथ संप्रदायना योगी पुरुष, जेने आखा निजार पंथना सदगुरु से आखी नाथ परंपरा। रामदेव जी महाराज ना सदगुरु बाळीनाथ बाबा था। आ पाटना कोटवाल एना गादीपति ते नाथना संप्रदायना साधु से आदिनाथ, गोरखनाथ, गहननाथ અને એ આખી નાથ પરંપરા ગેબીનાથ બાવા સોનગઢ પાંચાળમાં ગેબીનાથથી આપો વ્રતો, આપો મેપો, આપો દાન, આપો વિહામણ અને આપો ગીગો, આખી આખી નાથ પરંપરાની જે ધારા છે। એક ગોરખનાથ બાબાએ પોતાની જાતને सदगुरु चरण में सौंपी और पोतानी जात ने स्त्री बनावी दीधी। गोरखनाथ बाबाए एने लख्यू है कि शब्द रूपी बाण बंदूकनी गोली जेम असर करे छे। एवी हूँ रे ए हरणी ने पीयू मारो पारधी,
મારા મને વચનો ના બાણ રે હરવીને પીવું મારો મારા મને વચનો ગોરખનાથ બાબા કહે છે કે મારા સદગુરુએ મને બાણ મારી વિધિ નાખી. કલેજા વિંધાણા જેના મારી કટારી મૂળદાસની અમરેલીમાં મૂળદાસ બાપા થયા અને મૂળદાસ બાપુ કહે છે કે મારા સદગુરુએ મને સોધારી મારી. પ્રેમ કટારી કોઈ સુરાનર ઝીલે એક કટાર એવી આવે છે એને 6 કોર ધાર ખંજર અને એ કોઈને મારે અને પછી ખેંચે ને તો તુરંત વ્યક્તિનું મૃત્યુ થાય છે. એની રઘુ જે છે એ કરવત જેવા કાકર હોય ને દાંતા એની હારે રઘુ ભરાઈ જાય અને તરત ખેંચે પછી એ વ્યક્તિનું તુરંત મૃત્યુ થઈ જાય છે. સોધારી તેને કહે છે. વાવા રે શિકારી મારા કે કીધો શિકાર રાજપીપળા સદગુરુની નજરોમાં સતાર બાપુ આવી ગયા. ઘાયલ થયો વ્યક્તિ અને સતાર બાપુને લખવું પડ્યું. ઘાયલ કરી કા છોડે કર કતલ મુજને જાણી. ઘાયલ કરી કા છોડે કર કતલ મુજને જાણી. બરસી અરસીન બાણો આ ખંજર કટાર દિલમાં. બરસી અરસીન બાણો ખંજર
જેને શબ્દની કટારી લાગી જાય, જેને વેણ પકડાઈ જાય, આ બીજો પાયો છે ધર્મનો. વચન જેને કહે છે વાણી. અને આવી વાણીને ઝીલનારા કોણ હતા? તો કે હરિચંદ્ર અને તારામતી. સત્ય વસ્તુને પકડી અને મહાપંથના માર્ગે ચડ્યા. મણિકર્ણિકા ઘાટ ઉપર હરિચંદ્ર મહારાજ અને પોતાના ધર્મપત્ની વેચાણા છે એવું રામદેવ કથામાં લખે છે. કોના માટે? સત્ય માટે. નહીં અસત્ય સમપાતક પૂજા અને ધર્મ ન દૂજા સત્ય સમાન. સત્ય સમાન આ જગતમાં કોઈ પુણ્ય નથી અને અસત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી. ચણોઠી ગમે એટલી ભેગી કરો ને ભાઈ તો એનો ડુંગરો ન થાય, એ દડા જ કરે. ભલે આમ લાલ ચટક હોય, ભલે એમાં રૂપ હોય, ગુણ હોય, પણ એનો ડુંગરો ન થાય, એનો પહાડ ન બને. નહીં અસત્ય સમપાતક પૂજા અને ધર્મ ન દૂજા સત્ય સમાન. હરિચંદ્ર મહારાજ રૂખીના ઘરે વેચાણા. એવી કસોટી આવી, પોતાના દીકરાનું મૃત્યુ થાય. તારામતી પોતાના દીકરાને લઈ અને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે. ભાગવતની મારી પાસે વિસ્તારથી કથા છે. આજુબાજુમાંથી લાકડા લઈ અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે ત્યાં હરિચંદ્રે અટકાવ્યા છે. દેવી બોલે મહારાજ આપ, બોલે હું રૂખીના ઘરે રખેવાળપણું કરું છું. બોલે આપણા દીકરાને સર્પનો દંશ થયો છે. હરિચંદ્ર કહે છે અયોધ્યાની દિવાલમાં દીકરાનો સંબંધ, બાકી અહીંયા મારે કાંઈ સંબંધ છે. એક બાજુ પોતાનો પુત્ર, એક બાજુ રાણી, એક બાજુ સત્ય. પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી. જે તારા બને છે એની દશા પછી કોઈ દી હારી હોતી નથી. એક બાજુ પત્ની, એક બાજુ પુત્ર, એક બાજુ સત્ય. આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા જ્યારે જ્યારે ધર્મની ઉપર કે સત્યની ઉપર જ્યારે વિપત્તિ આવી ત્યારે પોતાના સ્નેહના જ બલિદાન આપ્યા છે. ધર્મને રાખ્યો, ધર્મને પકડી રખાય, પોતાના સ્નેહના બલિદાનો દીધા છે. દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડ્યા, ધર્મનો છોડ્યો. તારામતી વેચાઈ ગયા, સત્યને છોડ્યું નહીં. માં કૌશલ્યાએ રામને 14 વર્ષ વનમાં જવા દીધો કે જા બળ ભાગી બન અવધ અભાગી. જો જગતનું કલ્યાણ થતું હોય તો હે રાઘવ, મારા પ્રેમનું હું બલિદાન આપું છું, જા સુખેથી વનમાં જા. અને પોતાના 14 વર્ષ સુધી પોતાના દીકરાને વનમાં મોકલ્યો. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. સમાજની માલપા, આપણા દેશની માલપા આભને કઈ થાંભલા નથી ભાઈ. એના આધારે જ ટક્યા છે. સ્નેહનું બલિદાન આપ્યું, પ્રેમનું બલિદાન આપ્યું અને ધર્મ પકડી રાખ્યો. મહારાણો પ્રતાપ, ચિત્તોડગઢનો રાજા, 72 મણનું તો ભાલું રાખતો, એ બતાવે છે આમાં. 72 મણ. વિચાર કરો, 70 ને 2, 72 મણનું હાથમાં ભાલું રાખતો અને ભાલાનો ઘા કરે ને તો એ જમીનની મારી પર ભાલું ઉતરી જાય, એક જ વેચ બહાર રહેતો. એટલો તો એ બળવાન પુરુષ હતો. પણ જ્યારે એને એવી વિકટ પરિસ્થિતિ આવી, દર ભટકવું પડ્યું.
કહે છે કે 3 દિવસથી ખાવાનું મળ્યું નથી અને એ વખતનો અકબર કહે છે કે તું તારો ધર્મ છોડી દે, હિન્દુ ધર્મ છોડીને મુસલમાન બની જાય, કે મરી જાવ પણ ધર્મ છોડવું નહીં. 3 દિવસ ખાવાનું મળ્યું નથી. ચિત્તોડનો મહારાણો પ્રતાપ, એની દીકરી, એની રાણી જંગલમાં ઘાસને વાઢી અને પાણા ઉપર લઢી અને એની રોટલી બનાવીને ખાય છે. અનાજનો દાણો નથી અને એ રોટલી ખાવાની તૈયારી કરે. દીકરીના હાથમાં ટુકડો હતો. આમ ટુકડો મોઢામાં મૂકવા જાય તો બિલાડીએ તરાપ મારી અને દીકરીના હાથમાંથી ટુકડો લઈ લીધો. રાણા પ્રતાપની આંખમાં આંસુ આવ્યા. રોયો. આવો ધર્મ? મારા સોરડાના હાથમાંથી રોટલા વયા જાય એવો ધર્મ નથી જોતો. આવો ધર્મ લાય અકબરના ચરણમાં પડી જાવ, મારો તાજ એની પાસે મૂકી દઉં, મારું રાજ ધન દોલત મને પાછું મળે. એ વખતે મહારાણા પ્રતાપની દીકરી 11 વર્ષની દીકરીએ કીધું કે બાપ રાણા, તારી આંખમાં આંસુ શું વાત છે બેટા? અમે તો ઠીક, પણ તારા ભાગ્યમાં રોટલો નહીં. આના કરતા તો હું મારો ધર્મ છોડી દઉં. તેથી 11 વર્ષની દીકરીએ કીધું કે નહીં બાપ, ધર્મ હશે ને તો ધરતી પાછી મળશે, ધર્મ હશે ને તો ધરા બધી પાછી મળશે. તારો ધર્મ ન છોડ, મારે ભલે મરવું પડે. તેથી 11 વર્ષની દીકરીએ ભાંગી ગયેલા મહારાણા પ્રતાપને બેઠો કે હે મેવાડના રાણા, ધર્મ ન છોડાય. ધર્મથી ધન મળે, ધર્મથી યશ મળે, ધર્મથી કીર્તિ મળે, ધર્મથી સંપત્તિ મળે અને ધર્મ જાય ને તો બધું જાય. અને કહે છે કે તેજી જ રાત્રિએ મેવાડનો ભામાશા નામનો વાણિયો રાણા પ્રતાપની પાસે આવીને ધનનો ઢગલો કર્યો કે લે બાપ, બચાય તારા ધર્મને, સત્યને છોડવું નહીં, પકડી રાખો, કસોટી થાય. એના માથે ઘણના ઘા પડે, કોનાને ઘણના ઘા પડે ને પછી જ ઘાટ ઘડાય. ત્યાં સુધી ઘાટ નો કોઈ આખી લગડી ગળામાં પહેરી, કોઈ આખું બિસ્કીટ પહેર્યું ગળામાં. એના માટે તો એ ગરમ થાય, એની માથે હથોડા કરે, પછી એના ઘાટ થાય. સતી તોરલ બતાવે છે એ મોતીડા એ રણમાં એવું રાય માથે પડે ઘણ
આજ 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 એટલી બધી રામદેવજી મહારાજની કથાનો ફેલાવો થયો છે, એટલો બધો વિસ્તાર થયો છે. અને મારા હરજી ભાઠીએ તો કહી દીધું છે કે એક જગ્યાએ નહીં, હરિચરણોમાં ભાઠી હરજી બોલ્યા, 9 ખંડમાં તારા નિશાન ફરે. 9 ખંડમાં કોઈ ગામ એવું નથી જ્યાં રામદેવજી મહારાજનો નેજો ન ફરકતો હોય. ક્યાંક પચરંગી, કાંઈક લીલો, કાંઈક પીળો, કાંઈક નવરંગી, કાંઈક કપડાનો ઘોડીલો, કાંઈક સોનાનો ઘોડીલો, કાંઈક લોઢાના ઘોડીલો, કાંઈક તાંબાના ઘોડીલા, કાંઈક રૂપાના, કાંઈક સોનાના અને કાંઈક માટીના. નવી પાંખ ફૂટે, નવા નવા વિચારો થાય, નવું નવું સર્જન થાય. અથવા તો હરિકથા સાંભળી લીધા પછી અથવા તો પરમાત્માની ભક્તિ ઉપર હાલવા માટે મારે તમારે ગતિશીલતા હોવી જોઈએ. આપણો થોડોક વેગ વધે, આપણે અટકી ન પડાય. તમે એક જગ્યાએ બેઠા રહો તો કાંઈ ન થાય. પ્રગતિ કરવી પડે, વિકાસ કરવો પડે, હાલવું પડે. જો એ વખતે કંટાળીને મેં મૂકી દીધું હોત તો આજ અહીંયા ન પહોંચ્યો હોત. મેં એમનું હાથ ચાલુ રાખ્યું, વેગ વધારતો ગયો, વધારતો ગયો. તમને બધાને ધંધામાં એમ થાય. તમે એક વાત યાદ રાખજો, તમારને જે ધંધામાં નફરત આવે છે ને એ ધંધો જ કરો. હા, તમારું મન ના પાડે છે ને એમાં જ પડો ને એમાં જો સફળ થઈ ગયા તો બેડો પાય. આપણે કંટાળીને મૂકી દઈએ. સત્ય વસ્તુ હોય, સારી વસ્તુ હોય અને આપણે સફળ થવાના હોય એમાં કસોટી થાય એટલે આપણે મૂકી દઈએ. ભગવાનને ખબર છે કે આને 1-2 વખત કસોટીમાં નાખું ને એટલે મૂકી દે, એટલે મને પરેશાન કરતો બંધ થઈ જાય. પણ તમે જેમાં પાછા પડો છો એમાં જ વારે વારે એમાં પરીક્ષા આપો. આજ નહીં તો કાલ. અને એકવાર પાસ થઈ જાય ને એકવાર પાસ થઈ જાય ને પછી આખી નિહાળમાં કોઈ નિહાળ્યો ટકા ન લાવ્યો હોય ને એટલા ટકા ઈ લાવશે. આ નિયમ છે. કંટાળો નહીં, પ્રગતિ કરો, વિકાસ કરો, આગળ વધો, ડગલા ભરો, હાલતા શીખો, પાપા પગલી ભરતા શીખો. એ સાધનને પકડી રાખો. એ સાધન છોડાતું નથી. એટલે બીજા પાયા ઉપર ગરુડજીને બેહાર્યા છે અને બીજા પાયા ઉપર અશ્વને દોરીને લાવ્યા છે. અશ્વ એટલે કામ, કામનાઓ, મમતા, વાસના, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા. અલખના અંજવાળે ગયા પછી ઈર્ષ્યા, આશા, તૃષ્ણાઓ, ભ્રમણાઓ ભાંગી જવી જોઈએ. જીવન સાહેબ કહે છે કે ભીમ ભેટ્યા અને મારી ભ્રમણા ભાંગી. 18 ગુરુ કર્યા, 18મા ગુરુએ ભ્રમણા ભાંગી. એનો અર્થ એ ન થાય કે 18 ગુરુ ખોટા હતા, એ ગુરુ હાસા જ હતા, પણ આને સમજાતું નહોતું. 18મા ગુરુ ભીમ સાહેબ વખતે હાસું સમજાવું. ભીમ ભેટ્યા અને મારી ભ્રમણા ભાંગી. અને કામનાઓ તૃપ્ત થતી નથી. દરિયાના કિનારે તમે બેહો ને એક મોજું પૂરું થાય ત્યાં તો બીજું ચાલુ થાય, એક પૂરું થાય ત્યાં બીજું ચાલુ, સતત એમને મોજા તો આવ્યા જ કરે. એને કામનાઓ કહે, આમ કરી લો, આમ કરી લો, આમ કરી લો, આ કરી લો, આ કરી લો. કોઈના મનોરથ પૂરા થયા છે? દશરથ રાજાએ નક્કી કર્યું કે કાલે સવારમાં રામને ગાદી ઉપર બેહારવા, અને આખી રાત હરખમાં હતા. આખી અયોધ્યામાં દીવા વળતા હતા. સવાર થયું ને ત્યાં દીવા ઓલવાઈ ગયા. ધાર્યું હતું કાંઈક ને થયું કાંઈક. ચિતરવાનો હતો ચંદ્રમા અને ચિતરાઈ ગયો રાહુ. આખા રંગનો કટોળો ઢોળાઈ ગયો. એક રાતની થપાટ લાગી ગઈ. 14 વર્ષનો વનવાસ. જે અયોધ્યામાં ગીત ગવાતા હતા, જે અયોધ્યામાં મંગલ ગીતો વાજિંત્રો વાગતા હતા, એ જ અયોધ્યામાં સવાર પડી ત્યાં તો શાંત વાતાવરણ થઈ ગયું અને 14 વર્ષ સુધી રામ વનમાં નીકળી ગયો. આજનો દિન કાલની ઘડી અયોધ્યાને રોતી મૂકી નીકળી ગયો.
ધાર્યું તું કાંઈક થયું કાંઈક. અને આને કામનાઓના મોજા કહે. એટલે જ અશ્વને દોરીને બીજા પાયે બેહાર. અશ્વ એટલે કામ થાય. જેની કામનાઓ તૃપ્ત થઈ જાય, જેને પ્રગતિ થાય, જેની ગતિશીલતા વધી જાય, જેનામાં સદગુણ આવી જાય, જેનામાં અહંકાર નિર્મૂળ થઈ જાય, એવો વ્યક્તિ, એવા જતી સતી, એવા નર નારી આ જગતની માલપા અલખના અંજવાળે બેહવાને લાયક ગણાય અને એને અધિકાર પદ મળે અને એને સદગુરુ સહી કરે અને એને સિક્કા મારે. એને મોરચાપ કહે છે અમારા સાધુઓની ભાષા. એને મોર લાગી ગઈ કહે છે. એને સિક્કો, એને પ્રમાણપત્ર મળે. સત્યના પાયા ઉપર હરિચંદ્ર 7 કરોડ જીવને લઈને ભવસાગર તર્યા. આ ધર્મના પાટનો બીજો પાયો. અને હવે ત્રીજો પાયો વિશ્વાસનો, ભરોસાનો. બહુ મોટું કાર્ય કરે છે ભરોસો. ઓજા બાપાની એક ભજનની કડી લગભગ સંતો ગાય છે. લગભગ મારી કથામાં હું ગાવ છું. સાવલિયા કુટુંબનો સંત ફતેપુર. એ ભોજલ કે ભરોસો જેને આ મારો ત્રિકમજી પછી તારશે. એ ભોજલ કે ભરોસો મારો ત્રિકમજી પછી તારશે. અકબંધ, અડગતા, ભરોસો, ડગવું નહીં. ચિત્તની વૃત્તિ ડામાડોળ ન થાય. જેની અડગતા હોય છે, મેરુ જેવી જેની સ્થિરતા હોય, એવા દિલડા રે એ ડગે નહીં હરિના દાસના રે. ભલે ને ભાંગી કરે બ્રહ્માંડ, દિલડા રે એ દિલડા રે ડગે નહીં હરિના દાસના રે. ભાંગી પડે
વીર ચાલો અડગ અડગ મન કોઈ દી પછી લગે નહીં ગાલે અડગ મન કોઈ હા હું ના બોલો કલાકાર હવે અરે નામ મગજમાં છે જેને સેવ્યા સાચા સંત રે જેને મળ્યા રે ગુરુ દેવ રે અડગ મન કોઈ દી ભેદ ગયે શૈલેષ મારા શૈલેષ ગાય છે શૈલેષ ભજન છે ડગવું નહીં સતધર્મની મંડળી રે મન મારી કૃષ્ણની હારે જે સંબંધ છે કૃષ્ણની હારે જે નાતો છે મહાભારતના અમુક અમુક પાત્રો છે ને એ ભગવાન કૃષ્ણની હારે બહુ નજીકનો નાતો છે અમુક અમુક પાત્રોને ખબર નથી પડતી દેખાતા નથી ને સંબંધ હોય છે અને દેખાતા ન હોય ને જે સંબંધ હોય ને એ જ હાસા એ ભીતરના સંબંધો હોય છે એ અંદરની લાગણીના સંબંધો હોય છે કાલે મેનો એક કડી ગાય એક ભાઈ કવિની કે આમ પાસે હોય તો બધા
નોખા નોખા સંતાપ પેદા થાય ને આઘા હોય તો સંતાપ પેદા ન થાય, પ્રીત જાગે. દ્રૌપદીને મહાભારતની માલપા અમુક અમુક એવા પાત્રો છે કે એને કૃષ્ણની હારે અલૌકિક સંબંધ છે, લૌકિક સંબંધ નથી. એમાં પહેલું પાત્ર છે દ્રૌપદી, બીજું પાત્ર છે કુંતા, ત્રીજું પાત્ર છે અર્જુન, ચોથું પાત્ર છે વિદુર, પાંચમું છે ભીષ્મ પિતા, ગંગાનો પવિત્ર દીકરો. એમાં અમુકના રિલેશનો જે છે એ જાહેરમાં છે અને અમુકના સંબંધો ગુપ્ત છે. એટલે જ આપણા સમાજની માલપા એમ કહે છે કે મહાભારત ન વંચાય. મહાભારત વાંચે ને એને ત્યાં એમ કહે છે કે મહાભારત ચાલુ થાય એવી ખોટી ભ્રમણા છે. બાકી મહાભારત વાંચે ને એના ઘરે મહાભારત મટી જાય. કારણ કે માલપા બધા રિલેશનો એવા છે, આપણી સમજણમાં નથી આવે ને એટલે બધાએ કહી દીધું કે આ ન વંચાય. આપણી માનસિકતા, આપણી બુદ્ધિ ટૂંકી પડે. બાકી મહાભારતના એક એક પાત્ર તમે જુઓ, એક એક આમ વસ્તુ એમાંથી તો 18 અધ્યાયની ગીતાનું સર્જન થયું છે. હવે જ્યાં 18 અધ્યાયની ગીતાનું સર્જન થયું હોય એ શાસ્ત્રને ન વચાય, વાંચવું જ પડે. મને કામ આમ ખબર પડે એટલી કહું છું. જ્યાં મામકા અને પરાયાની વાત છે, ગીતાજીમાં પહેલો શબ્દ આપ્યો કે હે સંજય, મારા છોકરા અને પાંડવોના છોકરા કેમ છે, એમ ન કીધું મારા ભાઈના છોકરા કેમ છે. તરત વિરોધાભાસ થઈ ગયો. મામકા એટલે મારા, નકે પાંડવોના જ દીકરા હતા, હગા ભાઈના દીકરા હતા, પણ ત્યાં મારું ને તારું આવી ગયું. અને એ મારા અને તારામાંથી મુક્તિ આપે એનું નામ મહાભારત. મારું તારું જેનું મટાડી દે. ભીષ્મ પિતાનો નાતો ગૂઢ નાતો હતો, વિદુરનો નાતો ગૂઢ હતો, ખબર ન પડે. દ્રૌપદીનો અંગત નાતો હતો. ઘણા સંબંધો એવા હોય છે ને, ઘણા નાતા એવા હોય છે ને ભાઈ, એને પ્રગટ કરવાની જરૂર રહેતી નથી. એને પ્રગટ કરીને દેખાડવું કોને દેખાડવું? અપગટ રહે ને એમાં જ એની શોભા. અને બહુ જેની હારે સારા સંબંધો રિલેશનો હોય, તમારી ભાષામાં બહુ નજીકના નાતા હોય ને, એનો વારે વારે યુઝ ન કરાય. એનો વારે વારે યુઝ કરીએ ને તો સામેવાળી વ્યક્તિનો ભાવ ઘટે. વારે વારે કોકની પાસેથી 1000-2000 લેવા ન જવાય. હા, વિકટ પરિસ્થિતિ હોય તારે લેવા જવાય. સંકટના સમયે આમ બસમાં લખ્યું હોય, ટ્રેનમાં લખ્યું હોય કે સંકટ સમયે ખોલવાની બારી, એ રોજ ન ખોલાય. એ વિપત પરિસ્થિતિ આવે તારે ખોલાય. એમ જેની હારે નજીકનો નાતો હોય એની પાસે વારે વારે 2000 લેવા ન જવાય. એ તો જ્યારે એવી સંકટ આવે તારે જ જઈને ઊભો રહેવાય. અને એ વખતે જ એ કામ કરે. બોલો, તમે વારે વારે જાઓ, સંબંધ રાખવા હાટું થઈને આપે, એક વખત આપે, 2 વખત, ત્રીજી વખત આપે, ચોથી વખત નહીં આપે. જ્યારે હોય ત્યારે કે આ તો આવ્યા જ કરે, આજ 500 દીધા, ત્યાં ફરીને લેવા આવ્યો, વળી 500 દીધા, પહેલાંના દીધા નથી, હજી એમને પડ્યા છે. વારે વારે નજીકનો નાતો હોય એનો બહુ યુઝ ન કરાય. એને તો વિકટ પરિસ્થિતિ આવે તારે યાદ કરાય. સંકટના સમયે દ્રૌપદીનો નાતો ભગવાન કૃષ્ણની હારે નજીકનો નાતો. દ્રૌપદીએ વારે વારે કૃષ્ણને નથી બોલાવ્યો. આપણી જેમ નથી કીધું 2 દીવા કરે હે રામ આપે, 2 દીવા કરે હે ગોવિંદ, મારા છોકરાની વહુ લાવી દેજે ને. હા, વારે વારે કાંઈક ભી પડે ને એની પાસે જાય, કાંઈક ભી પડે ને એ 5 રૂપિયા ખોવાઈ ગયા હોય, સંપલ ખોવાઈ ગયા નાળિયેરમાં ને સંપલમાં.
વારે વારે આ નજીકનો નાતો છે જીવ અને બ્રહ્મનો. આનો વારે વારે ઉપયોગ ન કરાય. આનો તો ઉપયોગ ભક્તિના માર્ગમાં કરાય કે અમારી અંત ઘડી આવે ને તારે ઠાકોર અમારી સામે આવીને ઊભો રહે. બાકી તો પ્રારબ્ધમાં છે આ બધું મને તમને આપે. છેલ્લી ઘડી જ્યારે સમય મારો સાધજે વાલા અને કરું હું તારી પાસે કાલા વાલા. એવી વિકટ પરિસ્થિતિ આવે દેહની પીડા જે મેં કીધું એમ આપણે પહેલા કથામાં કીધું કે આ હરિની કથા દેહની પીડા મટાડે. અતિ વેદનાઓ, અતિ દર્દ, અતિ પીડા અને અતિ દર્દ ને અતિ વેદના એની કોઈ આ જગતમાં દવા નથી. એ છે હરિકથા અને સત્સંગ સિવાય આ રોગ મટતો નથી. તમે ગમે ના આ દવા છે. ક્યાંય ન રહી તારે હરિચરણમાં જાય. થોડી થોડીને થાકી જાય પછી રામાપીર પાસે જાય. હે ભગવાન હવે તમે કયો એ ખાશો તો પહેલેથી જ ગયા હોત તો. એક જગ્યાએ પાછો પડે, બે જગ્યાએ પાછો પડે, ત્રીજી જગ્યાએ પાછો પડે, ચોથી જગ્યાએ પાછો પડે, પછી અંતે તો હરિચરણમાં જવાનું છે.